રામ ભક્તિના રંગમાં રંગાયું ગુજરાત, ફ્લાઇટથી લઈને બજારો રામ નામથી ગુંજી। સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે। તેવામાં અમદાવાદથી લખનૌ જતી ફ્લાઇટમાં જય શ્રી રામના નારા લાગ્યા। સાધુ સંતો અયોધ્યા જવા માટે લખનૌની ફ્લાઇટમાં પહોંચ્યા હતા। ફ્લાઇટમાં સાધુ સંતોએ ભગવાન રામના જય જયકારા કર્યા હતા અને નારા લગાવતા તમામ મુસાફરોએ પણ ભગવાન રામના જયઘોષના નારા લગાવ્યા। અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા 20 સાધુ સંતો રવાના થયા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોનું સ્વાગત કરી તેમને રવાના કરાયા। એરપોર્ટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ બાજુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકામાં આવેલું સુંઢિયા ગામ રામમય બન્યું છે। 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રીરામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું। સુંઢિયા ગામની જ બે દીકરીઓ વિભા જાદવ અને જીયા જાદવ 3 દિવસની મહેનતને અંતે આ રંગોળી ચિત્ર તૈયાર કર્યું હતું, જેમાં 110 કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ બાજુ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગગનચુંબી ઇમારતમાં 250 ફૂટ લાંબા ભગવાન રામના કટઆઉટ સજમાવ્યું છે આકર્ષણ। બીજી તરફ વડોદરાના કરજણમાં ચા સ્ટોર ધારક રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોને ચા મફતમાં પીવડાવશે। 22મી જાન્યુઆરીએ ઊંઝા એપીએમસી બંધ રહેશે। સમગ્ર એપીએમસી ફૂલ તોરણ અને લાઇટોથી શણગારવામાં આવશે અને 5000 દીવડા પ્રગટાવવામાં આવશે।